છે તો બહુ બગાડ થઈ જશે. એમ દામોદરલાલજી મહારાજના વતનામત મને તો બહુ જીવનમાં ઉતારવા જેવા લાગે છે કે ભાઈ મને દામોદરલાલજી મહારાજના વતનામત આ વારંવાર હું યાદ કરું છું. તો આ પ્રકાર જે છે કે આ બધા જ લક્ષણો ભરપૂર માત્રામાં એ કોનામાં હોઈ શકે, એ કોની અંદર હોઈ શકે આ બધા લક્ષણો? તો દામોદરલાલજીના પ્રસંગો તો બહુ આપણને આવા પ્રાચીન બાળકો જે પોતા ભગવત ભાવની મસ્તીમાં રહેતા એમના પ્રસંગો આપણને ખૂબ પ્રેરણાદાયી હોય છે. આપ એક દિવસ ઠાકોરજીને રાજભોગની અંદર આરસી દેખાવતા હતા, આરસી દેખાવતા હતા, વૈષ્ણવ દર્શન કરતા હતા. એમાં કોઈ સુંદર સ્ત્રી આવીને આગળ દર્શનમાં ઊભા હશે તો આ આરસી દેખાવીને આપે આમ જોયું, ખાલી આમ નજર કોઈ આવ્યું હોય તો નજર જાય તો મુખિયાને કહી દીધું, મુખિયાજીને કીધું कि मुखिया जी मेरी अपरस छू गई. ठीक है, आप तो कोई को छुए नहीं, यहीं बस ये सामने बाई खड़ी वाके सामने मैंने देखो तो मेरा मन ठाकुर जी सुबह में चलो गयो तो मेरी अपरस तो छू गई. तो क्या आप स्नान कर आओ? बीजू शू स्नान कर आओ? तो स्नान तो करूंगा, पेला कड़वो तेल ला, कड़वो तेल ला. कड़वो तेल એટલે કે સરસવનું તેલ, એકદમ બળેવું તેલ લાવો. એ તેલ મંગાવ્યું, आँख अंदर खूब आंजू, खूब आँख में जल जाएगी. ऐसे अपरस थोड़ी होएगी, नावे से नहीं होएगी शुद्धि. कड़वो तेल लेके पराणा में उभा उभा खूब आँख में तेल घड़ीशू, आँखों में खूब पानी जाए અને પછી આપણે સ્નાન કરીને પાછા મંદિર જાય કે ઠાકોરજી મેં શું મેરો મન બહાર ક્यों ગયો? તો આવા બાળક હતા કે ખાલી દૃષ્ટિ ગઈ તો એમ કીધું ઠાકોરજીમાંથી મન બીજું કેમ કઈ મન બહાર ગયું? કોઈ આટલી બધી કાળજી રાખતા પોતાના ચારિત્રની, એટલી બધી શુદ્ધિ, પરાકાષ્ઠાની શુદ્ધિ જે છે આ એમની પાસે રહેનારા એક વ્યક્તિ મને વાત કરી કે આવા બાળક હતા કે આ તો સામાન્ય કોઈ પોતાના દોસ્ત થોડા પ્રકટ કરે, દ્રષ્ટિ કરી તો એમાં તો કોઈ ખબર નથી પડવાની, કઈ કોઈ સામે જોયું એમાં શું ખબર પડે? પણ તરત મુખિયાજીને કીધું મેરી અપરસ છૂ ગઈ, મેં છૂ ગયો. આપણે તો કોઈ અઢી જાય તો જોવાતા નથી. તો એમ કે મને કહે ના ઈડા નથી, ઈડા નથી, ખાલી ધોતી નહીં કે કંતાન નીચે એને ઈડા હશે, બાકી તો શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ. ઘણા શું કે આ તો ગોકુલ કહેવાય ઠાકોરજી સન્મુખ, એમાં તો હાઉસ 50% હોય જ નહીં, ઠાકોરજી સામે તો અપરસ જાય જ નહીં, પછી ગોકુલ થઈ જાય. ત્યારે નાવું ન હોય એટલે ગોકુલ કે આ તો ગોકુલ છે ને, આમાં ક્યાં છોવાય? ઘણા અમારી સામે ન છોવાય, વલ્લભકુલની સામે છોવાય જ નહીં. તો એ ન નાવાનું માનું, એના કરતા એમ કહી દે ને કે મારી અપરસ એમ છે કે એકવાર નાયા પછી હું છોવાતો નથી, અડે છોવાય. એના કરતા એમ કહી દેવા શું વાંધો છે? ખોટા ગોકુલના ભાવ કરવાની, ગોકુલનો ભાવ હોય તો સારી વાત છે, પણ નાવું ન હોય એટલે ગોકુલ. એટલે એના કરતા એમ કીધું હું એક જ વાત નાહીએ છીએ, અમારી અપરસ એવી કે એક વાર નાહીએ પછી આખો દી છોવાય નહીં, અડે છોવાય. એટલે એના કરતા ચોખ્ખી વાત કરવી, એના ગોકુલ નો ભાવ એમાં ના કરે, કારણ કે આપણે એવો ભાવ તો હોય નહીં. પણ નાવું ન એટલે બાના કાઢતા, બોલતા આવડતું હોય, વાક ચતુરતા આવું કહી દે કે ગોકુલ છે, આ તો વ્રજ કહેવાય, ગોકુલ કહેવાય, આમાં કઈ સ્પર્શાસ્પર્શ હોય નહીં, વૈષ્ણવ સ્પર્શથી ન છોવાય, વલ્લભકુલની સામે ન છોવાય. એ કાંઈ એટલા બધા બાના કરવાની જરૂર નથી. અમારી અપરસ જ એવી છે, એવો ચાલે એવો કે કોઈ એમ કહી દે કે મારી અપરસ આવી છે એવું કહી દે તો એમાં કઈ વાંધો નથી કે અમે એક જ વાર નાહીએ પછી ગમે અડીએ કઈ છોવાય નહીં. એટલે કારણ કે અમારા ભીતરિયાના પ્રસંગ તો કોઈ સાંભળ્યા હોય કે ન સાંભળ્યા હોય, પણ ભીતરિયાના પ્રસંગ તો એવા છે કે બાળકે કીધું કે તું સવારે કાલે અપરસમાં અહીં હતો, રાત્રે સામગ્રી કરતો હતો, સવારે એ તું બહાર ગયો, પાછું જોડ તો તારી એ નહીં છે, જોડ તો બીજી છે નહીં, તો તું નાહ્યો કેવી રીતે? જંગલે તો ગયો ને. એ ખણાવ નથી જોતા તમે? એ ખણાવ પહેરીને ગયો તો પછી જોવાય. અપરસની પરાકાષ્ઠા કહેવાય ને. એ મહારાષ્ટ્રીને એમ કીધું કે લે આપ કેવી વાત કરો છો, હું અપરસનું ધ્યાન ન રાખું એવો છું? આપે શું શીખવાડ્યું છે કે ખણાવ પહેરીને બહાર જાઓ ક્યાંય ચક્કર મારવા તો ન છોવાય. તો હું આ 2 નંબર ગયો તો ખણાવ પહેરીને જ ગયો તો, અને પછી સામગ્રી કરું પછી કેમ નાવાની શું જરૂર? સાચી વાત છે, સાવ સાચી વાત છે. એટલે ત્યારથી અમરેલીગઢના બાળક ત્યારથી એમ કહેતા કે આના કરતા હાથે આપણે બનાવવું અથવા ભૂખ્યું રહેવું.
પણ ત્યારથી કોઈ દિવસ ભીતરિયાના હાથની એ અરોગતા નહીં. આ પ્રસંગ એના હાથથી 70 વર્ષ પહેલા જો આવી અપ્રસ હોય ભીતરિયાઓની તો અત્યારે કેવી હોય? 60-70 વર્ષ પહેલાનો પ્રસંગ ત્યારે ભીતરિયાઓ હતા, ત્યારની અપ્રસ આવી હતી. તો મહારાષ્ટ્રની સામગ્રી કરી ખાસ હવે કેટલીક ગ્રહણ કાઢો તો આ સુધી થાય નહીં, કારણ કે તો આવ્યો બહારથી ખાવા પહેરી ગયો એ તો ન છોવાનો. આપણે શું કરવું? આપું તો ભીતર આખું બધે આઈડો સામગ્રી કરી તો એ કે હું ધ્યાન રાખું એવો છું કે જેવો તેવો થોડો છું. હું આપણે શીખવાડ્યું એમ જ કરીએ, અમે કઈ ઘોટાળો કરું, અનાચાર કરું? આ ખાવા જોતા નથી, હજી પહેરેલી છે. અને બહુ સૌમ્ય પ્રકૃતિના બાળક હતા, એટલે કે ખીજાણા નહીં, નકર બે ઝાપટની ખળાવથી જ બે મારે ખળાવ. એ ખળાવ લઈને જ બે મારવી જોઈએ માટે કે તું તો એટલે અમને બધાને બગાડે. પણ એ બહુ સૌમ્ય બાળક હતા, એને કીધું કે જવા દો, હવેથી આપણે કાળજી રાખીએ, આવા ભીતરે નવડાવવા શું કામ? હાથે ન બનાવી લેવું, રોટલીનું શાક હાથે બનાવી લેવું, અથવા તો ભૂખા રહેવું, બીજું શું? તો આવાને શું કામ અંદર નવડાવવો જોઈએ? આપણી ભૂલ કે એની ભૂલ? એ તો બિચારાને શું ભૂલ? તો 70-80 વર્ષ પહેલા સાંભળેલી વાત છે, આપણે જોયું નથી, પણ સાંભળેલી કે આવી અપ્રસ ત્યારે પણ હતી. અને આપશ્રીએ પોતાના મુખારબિંદથી આ કહેલું છે કે અમારા ઘરમાં તો આવું હોય છે, અને એટલે અમે હાથે બનાવીએ છીએ કે જેથી આટલો બધો પરિશ્રમ શું કામ કરો છો? રસોઈ બનાવવી હાથે કરવું એના કરતાં 2 માણસ રાખી લ્યો તો. કે રાખી તો લઉં, પણ આ ખણાવ પહેરીને જાય એનું શું કરવું? ખણાવ પહેરીને જાય તોય નાય નહીં. એના કરતાં તો સારી અપ્રસ કહેવાય કે નહીં, કે કોઈ અડે ને આપણે ન નાહેલા હોય ને કોઈ અડી જાય અને આપણે એમ કહે છે કે હું ચલાવું છું, તો એ સારી અપ્રસ કહેવાય કે ન કહેવાય? એટલે અમારી તો આવી લીલા હોય, અમારા ઘરની અપ્રસ આવી હોય, ભલે ગમે એટલા કરવા બધું રાખ્યું હોય બધું, પણ અંદર સુધી આવવું હોય. એટલે એના કરતાં વૈષ્ણવ કદાચ એમ કહી દઈએ કે આપણે કોઈ અડી જાય તો અમે નાહતા નથી, કારણ કે અમે એક જ વાર નાહીએ તો સારી વાત છે, મને તો કંઈ ખરાબ ન લાગે. કારણ કે 70 વર્ષ પહેલા આવી અપ્રસો હતી. એટલે કોઈને ખણાવ ફેરવાનું શીખવાડવું ને તો ધ્યાનથી શીખવાડવું. ખણાવ અમુક જગ્યાએ જ ચાલે, ખણાવ બધે ન ચાલે. એમ જ્યાં શીખવાડી દઉં, કોઈ અપ્રસ શીખવાડતો હોય તો એવી રીતે શીખવાડવું. તો ઘણા થોડોક માર્ગનો સિદ્ધાંતનો ગ્રંથનો આપણી પરિપાટીનો થોડોક અનુભવ પણ જરૂરી છે. અમારે ત્યાં એક બાપા રહેતા, એ બ્રજમાં ગયા મરજાદ લઈને આવ્યા, બ્રજમાં જઈને મરજાદ લઈને આવ્યા અને કોઈ અનુભવ નહીં. પછી મરજાદીએ શીખવાડ્યું કે પ્રસાદ લઈ સોપારી કે બીડી કંઈક લઈ લેવી. તો અમારા ઘરમાં એ આવતા 15-20 દિવસ રોકાતા, તો એ આવ્યા કે હવે મેં મરજાદ લઈ લીધી જ છે. તો કાંઈ વાંધો નહીં, તો મરજાદી તો આપણે ક્યાં વાંધો, અમે મરજાદી તો છીએ, અમે તો પાત્ર ધરશું તમને. અમે બધા આજ્ઞા દેનારા પાછા, તમે પાકા મજા તો અમે એના કરતા પાકા, કે આજ્ઞા અમે આપીએ એટલે અમે ધરી દેશું પાત્ર, કાંઈ ચિંતાની વાત નહીં. પછી સોપારી, ઠાકોરજીની સામગ્રીની સોપારી પહેલાં અમારે ત્યાં ખાંડવામાં આવતી. સોપારીને ખાંડીને ભૂકો કરતા, ખાંડની દસ્તાથી ખાંડવાનું, મશીન બસીન નહોતા. તો એને ખાંડવા આપી હતી. એ ખાંડતા પ્રસાદની પાત્ર ઊભા થઈ અને પ્રસાદ લીધો. પ્રસાદ લઈ એમાંથી બીડી લેતી. તમારા માતુશ્રી જોઈ ગયા, એ કે તમે બીડી આમાંથી કેમ લીધી? એ કે મરજાદ નથી. કે આપને ખબર નથી કે મરજાદ લીધી? કે મરજાદ લીધી સાચી વાત, પણ આ તો સામગ્રીની છે. કે મને એમ શીખવાડ્યું છે પ્રસાદ લઈને બીડી લેવી જોઈએ, નકર કોઈ વાટી જાય તો મરજાદ વહી જાય. પ્રસાદ લીધા વગર જો બીડી મારી પાસે હતી નહીં અને પ્રસાદ લીધા વગર હું આટા મારું કોઈ અડી જાય તો મને શીખવાડ્યું છે કે મરજાદ જાય. માતુશ્રી અમારા સીધો એમ જ જવાબ આપ્યો એને કે તમે કેમ બીડી આમાંથી લીધી? અમારા માતુશ્રીએ એમ કીધું કે કેમ બીડી આમાંથી લીધી? કે મરજાદ નથી મારે, આપને ખબર નથી મેં આજ્ઞા લઈ લીધી છે. કે આજ્ઞા લઈ લીધી સાચી વાત છે, આ સામગ્રી છે, આલા રૂપા પોળિયા જેવું થશે ક્યાંક. આ મરજાદની કારણે ક્યાંક પછી આ શ્વાન જેવું થશે. એટલે એની બિચારાને ભોળા હતા એટલા બધા, એને એ ખબર નહોતી, બીડી લેવાની ખબર, અને પછી મૂંઝાઈ ગયા, પોતાની પાસે બીડી નહીં, પ્રસાદ લઈ લીધો. હવે એવી શીખવાડ્યું હતું કે બીડી લીધા વગર કોઈક અડે તો મરજાદ જાય, તો મૂંઝાઈ ગયા આમાંથી શ્રી કૃષ્ણ. એટલે આ પ્રકાર છે. તો આવા ઘણા પ્રસંગો આપણને મળે જોવા આપોઆપ. પછી એમને સમજાયું કે તમારે આ સામગ્રી કહેવાય, આ પ્રસાદી કહેવાય. પ્રસાદીમાં હોય એ લેવાય, કાં પછી તમારે માંગી લેવાય. અને પ્રસાદ લેતા પહેલાં વ્યવસ્થા કરવી બીડીની. અમે પણ ક્યાંય જઈએ તો ખિસ્સામાં બીડી રાખીએ ખિસ્સામાં. ભોજન કરવા ક્યાંય જઈએ તો ખિસ્સામાં બીડી રાખીએ. ભોજનમાં તો પછી જે આવે એ લઈ લઈએ. પછી ઊભા થઈને હાથ ખાસા કરવા જઈએ
પછી બીડીનું જે અમારું જે સ્ટેન્ડ હોય છે એમાં અમારા બધા સજાતી વર્ગ ને બધા હોય એ આમ લઈને મોઢામાં નાખીને બધું આમ કરતા હોય, કોઈક આમ લેતા હોય, એટલે એ આપણે બીડી લેવાની ઈચ્છા ન થાય. મરજાદી ઓલા જે ભીતરિયા અંદર શું કર્યું હોય તો આપણે દેખાતું ન હોય, આ તો દેખાતું હોય સામે કે આમ લઈને આમ કરે છે, કોઈ મોઢામાં નાખે છે ને, એટલે એ લેવાની ઈચ્છા થાય નહીં. અને ભોજન કરીને બહાર નીકળે એમ નીકળવું કેમ, તો પાછી મરજા જ જાય. એટલે હા, અમારા તમે ખિસ્સામાં ક્યાંય ભોજન કરવા જાઉં તો બીડી પેલા ખિસ્સામાં રાખીને જાઉં. આ મરજાની સુરક્ષા કરીને આપણે પેલા જવું, ખિસ્સામાં રાખીને જ જાઉં. કારણ કે પેલી વ્યવસ્થા કરવી જોઈએ. આચાર વ્યવસ્થા આપણે જાળવવો છે આચાર, તો પછી પેલી વ્યવસ્થા કરવી જોઈએ. એટલે આ પ્રકાર જે છે કે થોડો ઘણો અનુભવ એ આવશ્યક હોય છે. એટલે શ્રી મહાપ્રભુજી જે છે એ સર્વગુણ સંપન્ન ભક્તિ માર્ગના એ પંડિતાય, પછી શાસ્ત્રોનો પરિચય, પછી એ માર્ગ એ અનુસારની ક્રિયા. આપણે તો આપોઆપ આપણા શુદ્ર લોકો આ બધા આચારો કોઈ જગતમાં પાડતું નથી. આપણે ત્યાં તો શુદ્ર કોઈ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ હશે તો શાસ્ત્રના બધા નિયમો પાડતો હશે. એ ક્યાંથી આવ્યું? આ બધું બીડી લેવી એક શુદ્ર પણ એ બીડી લે નકર છોવાઈ જાય. બીજા માર્ગમાં તો કોઈને ખબર નહીં હોય અમુકને. તો આ બધું આવ્યું ક્યાંથી? આ શાસ્ત્રનું જ્ઞાન છે, મહાપ્રભુજીનું નથી. પણ મહાપ્રભુજી આ બધા આચારોનું પાલન કરતા. એમના કારણે આ માર્ગના સેવકો પણ આ પ્રકારના આચાર વગેરેનું પાલન અત્યારે પણ કરતા જોવા મળે છે, આ સમયમાં પણ કરતા જોવા મળે છે. તો આ પ્રકાર જે છે કે મહાપ્રભુજીમાં તો સંપૂર્ણ છે, કંઈક અંશ આપણને મળી ગયા છે તો એમાં આપણે એટલું આપણે પણ અત્યારે પાલન કરીએ છીએ. પણ મહાપ્રભુજીમાં તો આ સંપૂર્ણપણે આ શાસ્ત્રના અનુસારની આચરણ પણ છે. શાસ્ત્ર વિધાનનું કોઈ જગ્યાએ ખંડન નથી મહાપ્રભુજી કર્યું. કોઈ શાસ્ત્રની મર્યાદાનું શ્રી આચાર્યચરણે ખંડન નથી કર્યું. આપણી સેવા પ્રકાર જુઓ, એની અંદર કોઈ પણ શાસ્ત્રની વિધિનું ખંડન નથી. અને બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય છે તો એને અમુક જયંતિઓમાં પંચામૃત કરાવવા વગેરે તો આપણે ત્યાં પંચામૃત સ્નાનનું વિધાન બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય માટે છે, શુદ્રોને આવશ્યકતા નથી. તો એ પ્રકારનું એમાં સમન્વય છે. પૂજા માર્ગની રીત જોઈએ તો ભોગ આવે ત્યારે ધૂપ દીપ કરવા, શંખોદક કરવું, તુલસી સમર્પણ કરવું, એ પૂજાની રીત પણ શ્રી મહાપ્રભુજી પૂરેપૂરી જોવા મળે. ઉત્સવમાં અધિવાસન કરવા, તો એ પણ આપણને આપણા બધી રીત આપણા માર્ગમાં જોવા મળે છે. આ બધું આચારચરણ વેદ માર્ગ અનુસારનું પાછું આચરણ અને પાછો ભક્તિ માર્ગનો પરિચય અને ભગવાનમાં પ્રેમ, આ બધા જ ગુણોથી ભરપૂર છે. આચારચરણ સિવાય બીજા કોઈ હોઈ શકે નહીં. એટલે સરહ કમલ સંપૂર્ણા પ્રેમયુક્તા સદા બુધા અને અલ્પશ્રુતા પ્રેમયુક્તા વેશંતા પરિકીર્તા. અલ્પશ્રુતા પ્રેમયુક્તા વેશંતા પરિકીર્તિતા. વેશંત, વેશંત એટલે નાનું તળાવ. નાનું તળાવ, નાનું તળાવનું જળ કેવું હોય? પોતે સ્વચ્છ હોય, પણ એમાં કોઈ પ્રવેશ કરે, દેડકા અને બીજા જે જલમાં રહેનારા જલચર, ભેંસ, આ બધા એમાં પ્રવેશ કરવાથી પછી જલ મલિન થઈ જાય. નાનું તળાવ હોય, નાના તળાવ પોતાનું જલ સારું સારું સુંદર જલ હોય, પણ એમાં વિષ ધાતુ એટલે પ્રવેશ કરવો વેશંત કહેવાય. વેશંત એટલે કે કોઈમાં પ્રવેશ કરે એના આધારે પછી એ જલ જે છે ડોળું થઈ જાય, જલ ખરાબ થઈ જાય, વેશંત. અહીં શું કીધું છે કે અલ્પશ્રુતા પ્રેમયુક્તા વેશંતા પરિકીર્તિતા. જેમણે અલ્પશ્રુત એટલે કે ઓછું ભગવત શાસ્ત્રોનું શ્રવણ બહુ ઓછું કરેલું છે, સદગુરુના મુખથી એ શ્રવણ બહુ ઓછું કર્યું છે, પણ પ્રેમ વાળા છે. કહે કે છે કે એ ઉત્તમ, ઉત્તમ નહીં. કહે કે છે કોઈ એમને એમ ખાલી ભાવ હોય, જ્ઞાન ન હોય કોઈ જાતનું, શાસ્ત્ર જ્ઞાન ન હોય પણ ભાવ હોય, એ ઉત્તમ નહીં, ઉત્તમ નથી હોતા. મહાપ્રભુજીના મતે ઉત્તમ નથી. શું કામ ઉત્તમ નથી? કે અલ્પશ્રુત છે, સાંભળ્યું છે બહુ ઓછું, પ્રેમ વાળા છે, પણ પોતે શુદ્ધ હોય, પણ જેવો એને સંગ ખરાબ પ્રાપ્ત થાય, પોતાનું જ્ઞાન ન હોવાને કારણે દુસંગ જલ્દી લાગી જાય. પોતે જ્ઞાની હોય તો દુસંગ ન લાગે. એ ગમે એવો પડી જાય, કોઈ આપણી સામે આવીને મહાપ્રભુજીના ગ્રંથોનું જ્ઞાન હોય એની સામે કોઈ મૂર્છિત થઈ જાય કે સમાધિ લગાવી દે કે રોમ રોમમાંથી એક ભગવાન નામ સંભળાવવાની કોઈ ગતિ બતાવી દે તો આપણને જરાય એમાં ભાવ વેશ આવે નહીં કે જલ્દી આ ચરણ પકડી લે. આપણને તરત પેલા યાદ આવે કે આ વંચક તો નથી. આપણે ચેક એ પેલા કરીએ કે આગળ ખોટો તો નથી. કારણ કે જ્ઞાન છે એ જાણે છે કે ભાઈ એ દરેક આવા મળવા ભક્ત રોમાંચિત થઈને
મૂર્છિત થનારા વિરહી ભક્તો તો ક્યાંક કોકને પ્રાપ્ત થાય. આ બધા આટલા બધા નીકળી પડ્યા તો હોય નહીં, કંઈક આમાં ગોટાળો છે. કંઈક જો જેને જ્ઞાન છે તો ખબર પડે કે કંઈક ગોટાળો છે, પણ ભાવલા હોય તો એ તો તરત જ એ તો ચરણ પકડવા માંડે ને ઘરેથી સામગ્રી કરીને લઈ આવે ને મોઢામાં આરોગ આવે ને અને પછી ઓલું ચરબીત આપે ને તો ઘણી બધી લીલા શરૂ થઈ જાય. અમારે ત્યાં એક બાપા તો આપતા જ ચરબીત આપતા, મોઢામાં પેલા આપે પછી અધરામત દે આમ. તો આ પ્રકારનું ક્રિયાઓ શરૂ થઈ જાય. પણ જ્ઞાની કોઈ જોવે એટલે મેં એક વૈષ્ણવને મોકલ્યા ત્યાં કે જોયા હો તો સાચી વાત છે કે નહીં, આવું કરે છે બાપા. તો અહીંયા ગયા, એને જોયું, બધા મોઢામાં દૂધ કરી દે, પછી મોઢામાંથી કાઢીને દે નહીં લઈ જાય, એના બધા પ્રશ્નો હલ થઈ જાય, જે કાંઈ બીમારી હોય વહી જાય, બધું થઈ જાય. એવા હોય તો મેં કીધું જોઈ આવો પછી આપણે બોલાય, કોઈને એમને એમ કંઈ બોલાય નહીં, ચેક કરી આવો. તમે જ્યાં સત્સંગમાં બેસી આવો શું કરે છે જોઈને મને કીધું કે હા બધું એવું જ ચાલે છે, તો બધું કરે જ છે એવું. તો આ પ્રકારનું છે. તો ખાલી પ્રેમવાળા હોય તો આવી જાય. અલ્પશ્રુત છે, બહુ ઓછું સાંભળેલું, ઓછું ભણેલા, એટલે કે શાસ્ત્રનું જ્ઞાન, આપણા પુષ્ટિમાર્ગીય ગ્રંથોનું જ્ઞાન ઓછું હોય. આ બધાની સાથે હું પુષ્ટિમાર્ગ થોડુંક સાંકળી લઉં છું એટલે આપણને તરફ સમજાય છે. પુષ્ટિમાર્ગમાં બધી લીલા જોવા મળતી હોય, બહાર શું ઉદાહરણ લેવું ક્યાંક બહારથી? બધા ઉદાહરણ સમજાવવા માટે આપણે બધા બિરાજતા જોઈએ રત્ન, તો પછી બહારથી શું કામ ગોતું? હા, એટલે અહીંથી જ આપણે જોઈએ કે આવું આપણા માર્ગમાં બધું થતું જ હોય છે. આજુબાજુ આપણે આજુબાજુ બનતું હોય તો પોતે સાચા હોય, વૈષ્ણવ જે કાંઈ હોય છે એ સાચા હોય, પણ અલ્પશ્રુત હોય તો એનો ભાવ જે છે ગંદો થવાનો, દુસંગ લાગવાનો ભય ત્યાં વધારે છે. અને પોતે દુસંગી હોય તો એ જ્યારે કથા ગાન કરે તો એનો ભાવ પણ એ ઉત્તમ હોતો નથી. અલ્પશ્રુતા પ્રેમયુક્તા, આ 84 ને 252 જે જાણે અને મહાપ્રભુજીના ગ્રંથોનું જ્ઞાન નથી ને એ બધા આવા છે. અલ્પશ્રુતા પ્રેમયુક્તા વ્યસનતા પરિકીર્તતા. એ તો મહાપ્રભુજીના ગ્રંથોનું જ્ઞાન હોય તો કયો પ્રસંગ સિદ્ધાંત છે, કયો અપવાદ છે, એનું જ્ઞાન એને બરાબર થાય કે આ સિદ્ધાંત રૂપમાં લેવાય, આ અપવાદ રૂપમાં લેવાય. અહીં કંઈક ઠાકોરજીનો પ્રમેય છે, અહીં ભગવત ભક્તનું કંઈક મહાત્મ્ય છે, આ બધી દ્રષ્ટિ એને આપવામાં આવી જાય. જો વ્યવસ્થિત શ્રુત હોય તો, વ્યવસ્થિત સદગુરુના મુખથી અધ્યયન કર્યું હોય શાસ્ત્રોનું, મહાપ્રભુજીના ગ્રંથોનું, 16 ગ્રંથનું, તો વાર્તા પ્રસંગ, ખાલી વાર્તા પ્રસંગ થોડા ઘણા સાંભળ્યા હોય તો પ્રેમવાળો હોય. પણ અલ્પશ્રુત હોવાને કારણે દુસંગ એને જલ્દી લાગે. એને દુસંગ જે છે એ જલ્દી લાગી જાય, એ જલ્દી કોઈની વાતમાં આવી જાય. એનો ભાવ કેવો છે? પોતે શુદ્ધ હોવા છતાં દુસંગને કારણે દોડાઈ જાય. તળાવ જે વેસંત છે પોતે સારું હોય પણ એમાં ભેંસ વગેરે પડે, એમાં જીવજંતુ પડતા હોય કે એમાં દેડકાઓ વધારે થઈ જાય તો એના કારણે બધું એ ડોળાયેલું જલ થઈ જાય. કે બહુ એમાં કંઈ પ્રવાહ તો હોય નહીં તળાવનો, કે ઉપરથી કંઈ જલ આવતું એવું ન હોય, એક ભરાયેલું હોય. ભરાયેલા જળમાં જો આ વધારે પડતા આવા બધા પશુઓ વગેરે આવે તો એના કારણે પછી ગંદકી ફેલાવે, કપડાં ધોવાતા હોય, અહીંયા વાસણ